હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હું એક સ્ટોરી ઉપર વાત કરવાની છું. જે સ્ટોરીનું નામ છે ચિરૈયા. એ એક સિરીઝ છે. સિરીઝનું પાછળનું મહત્વ એટલું છે, એ પણ એક સ્ત્રી માટે જ છે. એની સ્ટોરી એટલી છે કે એક ગર્લ્સ હોય છે, ગર્લ્સના મેરેજ થાય છે અને એ વ્યક્તિ મેરેજ કરીને એ ઘરમાં જાય અને એ ઘરમાં એ એટલું ચાહે છે કે એનું સન્માન એ ઘરમાં બધા જ વ્યક્તિ કરે. એના સાસથી લઈને, સસુરથી લઈને, એની નણંદથી લઈને, એના દેયરથી લઈને બધા જ વ્યક્તિ એનું સપોર્ટ કરે, એનું સન્માન કરે. તો એ સ્ટોરી એટલી છે કે, અને ખાસ કરીને એના હસબન્ડ તરફથી એને ફૂલ સપોર્ટ મળે. એ વ્યક્તિ એટલું ચાહે છે, એને સમજે, સુખ દુઃખમાં એનો સાથ આપે અને એને બધી જ વસ્તુમાં એને સમજે. એ એટલું જ ચાહે છે. અને એ સ્ટોરીનું પાછળનું રીઝન જ એટલું છે કે એ બનાવવાનું એનું થ્રુ એટલું છે કે છોકરીઓને આ પાછળની વસ્તુ સમજાય. તો એની સ્ટોરી એવી છે કે એ વ્યક્તિ લગ્ન કરીને, એના મેરેજ કરીને જાય, બીજી ઘરમાં શિફ્ટ થાય. તો એના હસબન્ડ જેની સાથે એ લગ્ન કરે, જે વ્યક્તિ સાથે મેરેજ કરીને જાય, એ પહેલા જ દિવસે એટલે મેરેજ કરે એટલે ફર્સ્ટ નાઇટ હોત. ફર્સ્ટ નાઇટમાં એ ગર્લ્સને મજા ના હોય અને એની તબિયત બહુ બગડી ગયેલી હોય, એને તાવ કાંઈ એવું કંઈ હશે. તો એ વ્યક્તિ, એ ગર્લ્સ એમ કહે છે કે મને મજા નથી, મને સારું નથી, મને તાવ છે, તો તમે થોડુંક સમજી શકો. અને એ બે માણસનું એક ફર્સ્ટ નાઇટ છે એટલે સ્પેશિયલ ડે જ કહેવાય. એમાં શરમની વાત નથી. તો એ વ્યક્તિને બી એટલું એક્સાઇટેડ હોય, એ બી એટલું વિચાર કરતું હોય કે અમે મેરેજ કર્યા, અમારું ફર્સ્ટ જે ડે છે, અમે સેલિબ્રેટ કરીને, આમ કરીને તેમ કરીએ, એવું બધું જ એના મનમાં હોય. તો અને સામેવાળું પાત્ર પણ એવું વિચારતું હોય. પણ આ સ્ટોરીમાં એવું નથી. એ છોકરીને મજા ના હોય, એ ગર્લને મજા ના હોય, તો એ વ્યક્તિ ખાલી એટલું કહે છે કે આજે આપણે આ વસ્તુ સેલિબ્રેટ નહીં કરીએ, એના આવતા દિવસે આપણે આ વસ્તુને સેલિબ્રેટ કરશું, આપણી ફર્સ્ટ નાઇટ એન્જોય કરશું. અને આપણે આને ગમે તમે જે બી કરો, કેક કાપો કે જે વસ્તુ હોય એમાં તમે સેલિબ્રેટ કરી શકો છો. તો એ ખાલી ના પાડે છે. એ એટલું કહે છે કે નહીં, આજે મને મજા નથી, મને થોડુંક રેસ્ટ કરો એટલે હું સારી થઈ જઈશ, મને રેસ્ટ કરવા દો. તો એના હસબન્ડ એમ કહે છે કે નહીં, મારે આજે આ વસ્તુ સેલિબ્રેટ કરવી છે. એ સમજો નહીં, એના પાછળનું રીઝન ના સમજો કે નહીં, આજે આ વ્યક્તિને મજા નથી તો હું આજે રહેવા દઉં, આપણે આવતા દિવસે સેલિબ્રેટ કરી લઈશું, એવું ના સમજો. એને એમ કીધું કે નહીં, મારે આજે જ આ વસ્તુ સેલિબ્રેટ કરવી છે. એની વાઈફને ના સમજો. અને એ વ્યક્તિ એની સાથે જબરજસ્તી કરી, એના વાઈફ સાથે. હજી મેરેજ કરીને એક જ દિવસ થયો, આવ્યો. એ મેરેજ કરીને એ ઘરમાં એક જ દિવસ થઈ આવી. તો એને એમ કીધું કે નહીંનું મતલબ ના. એને ના પાડી કે નહીં, મારે નથી કરવું. તો બી એની સાથે જબરજસ્તી કરી. તો મારી આ આખી સ્ટોરીનું એક જ વસ્તુ નાની એવી છે કે એક સ્ત્રી ક્યારે ગમે એ વાતમાં, કે સારી હોય કે ખરાબ હોય, ગમે એ વાતમાં એ ના પાડે યા ના બોલે કે નહીં યા નો, તો એનું મતલબ એક જ હોય કે નહીં. નાનું મતલબ ના જ હોય. તમે એની સાથે જબરજસ્તી ના કરી શકો.
કે તમે એના ભાઈ હોય કે મા બાપ હોય કે તમે બેન હોય કે હસબન્ડ હોય કે ગમે એ હોય, બીજું પાત્ર હોય, તો તમે એની સાથે જબરજસ્તી ના કરી શકો. એક સ્ત્રી ઉપર તમે તમારું જોર ના કરી શકો. એને ના પાડી અને એની સાથે જબરજસ્તી કરી. પછી એને એમ કીધું કે મેં ના પાડી. એને આ મોર્નિંગમાં એના જેઠાણીને વાત કરી કે નહીં, મેં ના પાડી એની છતાં પણ મારી સાથે જબરજસ્તી થઈ. તો એને કોઈ સપોર્ટ ના કર્યો, એને જેઠાણી નહીં કર્યો. એના સગા મમ્મીને વાત કરી તો એને મમ્મીએ સામેથી એમ કીધું કે નહીં, તારા મેરેજ થઈ ગયા છે, તો મેરેજ પછી તો આવું બધું ચાલ્યા રાખે. એનો તારી ઉપર પૂરો હક હોય છે. હા, એ વાત સાચી છે કે હસબન્ડનો પૂરો હક હોય છે, પણ એક સ્ત્રી કોઈ વસ્તુમાં ના પાડે એનું કારણ એટલું હોય કે નહીં, એને એ નથી કરવું. તો એને એના મમ્મીને વાત કરી તો એના મમ્મીએ એમ કીધું, એને સપોર્ટ નહીં કર્યો. એના મમ્મીએ એમ કીધું કે નહીં દીકરા, આવું તો તારે સહન કરવું પડશે. હવે એની ઉપર તારો પૂરો હક છે. હક છે એ વાત બરાબર છે, પણ એક સ્ત્રી ઉપર તમે હક આપ્યો હોય તો એનું મતલબ એ નથી કે તમે એની ઉપર દસ્તખત કરી દીધા છે કે નહીં, આ વસ્તુ મારી થઈ ગઈ છે. બરાબર. તો એની સ્ટોરી એટલી છે કે એને બીજા દિવસે એની સાથે 4 થી 5 દિવસ, 6 દિવસ, અઠવાડિયા દિવસ એવું ચાલ્યું. એને સહનશક્તિ કર્યું. પછી એને જેઠાણીને ફરીવાર એક વાત કરી. એનાથી સહન ન થયું તો એને એક આપણા મેઇન પાર્ટ પર એને બ્લેડથી વાર કર્યો. એને સ્ત્રીએ ખુદ જ બ્લેડથી વાર કર્યો કે મારે આ વસ્તુ ના કરવી પડે, કે મારે આ વસ્તુ સહન ન કરવી પડે. એટલા માટે એને ખુદને તકલીફ આપી. તો તમે સમજી શકો છો સ્ત્રી ઉપર કેટલો બધો તમે પેલું કરો છો. તો એને ક્યારે આવું પગલું ભર્યું હોય, જ્યારે એનાથી સહન નહીં થતું હોય ત્યારે જ એને આવું પગલું ભર્યું હશે. તો એ સ્ત્રી કહેવા એટલું માંગે છે કે મને એ વસ્તુનો હક આપો, કે મને એવો નિયમ લાવો કે મારી સાથે મેરેજ કરીને બી મારા હસબન્ડ બી મારી સાથે જબરજસ્તી ના કરી શકે. કે હું પણ એક માણસ છું અને મને બી જીવવાનો હક છે, અને હું ગમે એ વસ્તુમાં ના પાડું એટલે ના હોવી જોઈએ. તો એને એટલું જણાવ્યું કે આ નિયમ ઉપર કાયદો લાવે અને આની ઉપર કાર્યવાહી થાય, કે સ્ત્રીને ન્યાય મળે. એ જે વસ્તુ ના ચાહતી હોય એની સાથે ન થાય, એના માટે એ સિરીઝ બનાવી છે કે કે એની ઉપર એને એવો ઇલ્ઝામ લગાવ્યો એના હસબન્ડ ઉપર કે નહીં, આને મારી સાથે બલાત્કાર કર્યો. અને એક પ્રકારે એને સાચું બી કર્યું છે, કેમ કે એના પરમિશન વગર તમે એને ઉપર અત્યાચાર કરો, એને ટચ કરો, તો એ એક પ્રકારનું એ જ વસ્તુ બને છે. તો એને જે વસ્તુ કીધી છે એ બરાબર જ કીધી છે. અને આ સિરીઝ તમે એકવાર જુઓ, તમને ગમશે, બહુ જ ગમશે. સ્પેશિયલ ગર્લ્સ માટે જ છે કે નહીં, એમાં તમને એક જાણ મળશે કે નહીં, આ સ્ત્રી ઉપર જે વસ્તુ થાય છે, મેરેજ પછી થાય છે, એના સાસુ સસરા કરે છે, એના હસબન્ડ કરે છે. તો તમે એકવાર જુઓ, અને સિરીઝ બહુ જ ફાઇન છે. તો હું તો એટલું કહેવા માગું છું કે મને આ સિરીઝ બહુ જ ગમી. તો તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સિરીઝ છે. તમને એના થ્રુ બહુ જ બધી કોન્ટેક્ટ મળશે અને બહુ જ જાણ મળશે. તો તમે જોઈ શકો છો. તો તમને આ મારી સ્ટોરી શોર્ટમાં ગમી હોય તો તમે ફોલો કરી દો એન્ડ કમેન્ટ કરજો મારા ચેનલને. થેન્ક યુ સો મચ.